રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા ત્યારે કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી। પાલિકાની આઈસીસી બિલ્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી ત્યારે ખાડીપુરની બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। મુખ્યમંત્રી કોર્પોરેટરો પાસેથી તેમના મંતવ્યો જાણશે। સમાચાર સુરતથી, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે। જુદા જુદા વિષય પર કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે ત્યારે સીએમ સાથેની બેઠકમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીની કોર્પોરેટરો સાથેની આ સૌથી મહત્વપૂર્ણ બેઠક છે ત્યારે સુરતમાં પ્રથમવાર તમામ કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રી દ્વારા સીધી બેઠક યોજવામાં આવી। મુખ્યમંત્રી કોર્પોરેટરો પાસેથી તેમના મંતવ્યો જાણશે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી। શું છે વધુ વિગત? રીના, સુરતમાં પહેલી વખત તમામ કોર્પોરેટર સાથે મુખ્યમંત્રીની સીધી બેઠક કહી શકાય છે। વ્યવહારિક છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતની મુલાકાતે છે। વિવિધ લોકાર્પણો, વિવિધ પ્રકલ્પોનું જે લોકાર્પણ કરવાના છે તેને લઈને તેઓ સુરત ખાતે આવ્યા છે। ત્યારે સુરતના જે તમામ કોર્પોરેટરો છે આ તમામની સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી। પાલિકાની જે આઈસીસી એટલે ICCC જે બિલ્ડિંગ છે એની અંદર આ બેઠક યોજાઈ હતી। સુરત ખાડીપુર બાબતે મહત્વની બેઠકની ચર્ચા આ કહી શકાય છે, કારણ કે ખાડીપુર ખૂબ જ મોટો મુદ્દો સુરત ખાતે છે। કોર્પોરેટરો પાસેથી શહેરના તેઓ દ્વારા મંતવ્ય લેવામાં આવ્યા હતા અને જુદી જુદી જે વિષયો છે, જુદા જુદા જે સમસ્યાઓ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। જે સુરત મહાનગરપાલિકાની ICCC ની જે આ બિલ્ડિંગ છે ત્યાં ખાતે કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી દ્વારા સુરતના કોર્પોરેટરો સાથેની આ સૌથી મહત્વની શુભેચ્છા મુલાકાત માનવામાં આવી રહી છે। જી રાબિયા, માહિતી બદલ આભાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી। પાલિકાની ICCC બિલ્ડિંગ ખાતે બેઠક યોજાઈ